બોટાદ શહેરમાં જાણે દિવાળી આવી હોય તેમ રંગબેરંગી લાઇટોથી સુશોભિત થઈ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોટાદ શહેરમાં સોની યોજના હેઠળ તળાવ અને જિલ્લાના ડેમોમાં પાણી ભરવા માટે લોકાર્પણ કરવા આવી રહ્યા છે, જેથી પ્રધાનમંત્રીના આગમનનો બોટાદના શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બોટાદ નગરપાલિકા દ્વારા શહેરના કૃષ્ણનગર તળાવ, મુખ્ય માર્ગો, સર્કલ અને બિલ્ડિંગમાં રોશની કરી બોટાદ શહેરનો એક દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે। એક વાતાવરણ બની રહ્યું છે। એનું કારણ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે અહીંયા બોટાદનું જીવાદોરી સમાન ગણાતું કૃષ્ણસાગર જે તળાવ છે એનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે। જ્યારે નરેન્દ્રભાઈ સીએમ હતા એ સમયે એમણે આ તળાવ ભરવાની જાહેરાત કરેલી હતી સૌની યોજના અંતર્ગત, અને આજે જ્યારે એ પ્રધાનમંત્રી તરીકે અહીંયા જ્યારે જેમણે ખાતમુહૂર્ત કર્યું તો એ લોકાર્પણ કરવા આવે એવો આ પ્રસંગ બની રહ્યો છે। ત્યારે ખરેખર બોટાદ માટે આ એક ઉત્સવથી પણ આગોતરું અને અનેરું એક માહોલ બનેલો છે। અહીંયા કૃષ્ણસાગર ડેમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે જ્યારે લિંક 1 મારફતે જલાવતરણ થાય છે નર્મદાનું, એટલે એનો જબરજસ્ત ઉત્સાહનો માહોલ આપણે બોટાદમાં જોઈ શકીએ છીએ। કારણ કે કૃષ્ણસાગર તળાવમાં જે પાણી આવશે એનાથી બોટાદની જે સમસ્યા છે પાણીની, એ તમામ પાણીની સમસ્યાઓ હલ થઈ જશે।